લીમખેડામાં ગૌરક્ષા ટીમ દ્વારા કતલખાને જતી ભેંસો ભરેલી ગાડી ઝડપાઈ. ઇન્દોર અમદાવાદ હાઈવે પર પિકઅપ ઝડપી પોલીસને સોંપવામાં આવી. લીમખેડા બજરંગ દળ અને સ્થાનિક ગૌરક્ષા ટીમની સક્રિયતાના કારણે ઇન્દોર અમદાવાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર એક મોટી ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ થયો છે. લીમખેડા બાયપાસ નજીકથી પસાર થઈ રહેલી કતલખાને લઈ જવાતી ભેંસોથી ભરેલી એક માલવાહક ગાડીને બજરંગ દળ અને ગૌરક્ષા ટીમે અટકાવી દીધી હતી. પ્રાથમિક તપાસમાં પશુઓને ક્રૂરતાપૂર્વક બાંધીને ગેરકાયદેસર રીતે લઈ જવામાં આવતા હોવાનું જણાયું હતું. બજરંગ દળ અને ગૌરક્ષા ટીમના કાર્યકરોએ વાહનને રોકીને અંદર તપાસ કરી તો તેમાં ભેંસોને અત્યંત ગીચોગીચ અને અમાનવીય રીતે બાંધેલી હાલતમાં મળી આવી હતી. પશુધન સંરક્ષણ કાયદાનું ઉલ્લંઘન કરી આ પશુઓને કતલખાને લઈ જવામાં આવી રહ્યા હતા હોવાનું સ્પષ્ટ થતાં બજરંગ દળના સભ્યોએ તાત્કાલિક લીમખેડા પોલીસનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ પકડાયેલા વાહન અને પશુઓને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. લીમખેડા પોલીસ મથકને સોંપવામાં આવ્યા હતા. પોલીસે આ સમગ્ર મામલે પશુ ક્રૂરતા અધિનિયમ અને પશુ પરિવહનના નિયમોના ભંગ બદલ અજાણ્યા વ્યક્તિઓ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે વાહન ચાલક અને આ કૃત્યમાં સંડોવાયેલા અન્ય શખ્સોને પકડી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બજરંગ દળ અને ગૌરક્ષા ટીમની આ કામગીરીને કારણે પશુઓના જીવ બચાવી શકાયા છે અને ગેરકાયદેસર પશુ તસ્કરીની પ્રવૃત્તિ પર લગામ કસવાનો પ્રયાસ થયો છે.